નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, કોઈ કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જેમની પાછળ તમે ભાગી રહ્યા છો એમનાથી 2 દિવસ તમે દૂર રહીને જુઓ। એ લોકો વાતો કરવાનું તો ઠીક, પરંતુ તમને યાદ પણ નહીં કરે। અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। જે લોકો મતલબ ખાતર સંબંધો બનાવતા હોય છે, જે લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા હોય છે, એ સંબંધો લાંબો સમય સુધી નથી ટકી શકતા। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે, અને સન્માન ત્યારે મળે છે સાહેબ જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે। ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું બધું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી। મિત્રો, સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। જો લોકો તમને નીચે પાડવા માંગે છે તો યાદ રાખજો કે તમે એમનાથી ઉપર છો। ક્યારેક એક નાનકડી ભૂલ પણ જિંદગી જીવતા શીખવાડી દે છે। કોણ પોતાનું અને કોણ પારકું એ પળવારમાં શીખવાડી દે છે। તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ। કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવનભર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે। કેટલાક માણસો આપણી આખી જિંદગીને બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો। જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે। જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે। તે પછી ભલે ખુશી હોય કે દુઃખ હોય, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે તે રસ્તો કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય। કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ। કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં
તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે દોસ્તો. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જે લોકોની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે ને તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો એ બધાને દેખાશે. દોસ્તો, એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને, જોઈ વિચારીને આપજો દોસ્તો. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. દોસ્તો, જેમને પણ જવું છે તેમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેવાના છે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. દોસ્તો, મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ, કારણ કે આ સમય છે એ દરેકને મોકો આપે છે. તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી હોય છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે
કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. પરેશાની એ તો જિંદગીનો હિસ્સો છે. જો પરેશાની નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે દોસ્તો. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટતું હોય છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે દોસ્તો, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેક કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એ ભૂલોથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો હવે કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે દોસ્તો. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે, અને કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે. જ્યારે તમે સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ ઉમ્મીદ પૂરી નથી કરી શકતું એ માણસ, ત્યારે દિલ તૂટી જાય છે. દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે દોસ્તો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને, તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ને, ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે
કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. દોસ્તો, કોઈ એકલો હોય તો ક્યારે એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું દોસ્તો, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ તમારી કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે મિત્રો કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય છે. દોસ્તો, જીવનમાં ક્યારે એવું કામ ક્યારેય ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશી પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો એમની સાથે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા દર્દ જ આપે છે. પછી તે ભલે ને દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ પણ માણસથી રાખેલી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. ઇજ્જત એ એટલા માટે કોઈ પણ માણસની નથી હોતી, કારણ કે અહીં તો જો જરૂરિયાત ખતમ થઈ જતી હોય તો તમારી ઇજ્જત પણ લોકો ખતમ કરી નાખે છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે. જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય ને તો પણ એ લોકો ચિંતા કરવા લાગે છે, એમને ટેન્શન આવી જાય છે. પરંતુ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ના થઈ જવું જોઈએ. હંમેશા જીવનમાં ખુશ રહેવું જોઈએ. જ્યારે તમારો ખરાબ સમય હોય છે ને, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગી જાય છે.
દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. મિત્રો, ખુશીઓ માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે. બીજા લોકો પાસે તો ફક્ત અને ફક્ત સલાહ જ હોય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો દોસ્તો. જિંદગી આસાન બની જશે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય ને ત્યારે ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાતો હોય છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવાને એ આપણી હુનર હોય છે. મિત્રો, દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળે છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે. હવે સાહેબ કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા લોકો અહીં ઘણા મળી જશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું, એ સમજણ આવી જાય તો આ જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે દોસ્તો, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો, એટલા જ તમે વધારે જીવનમાં ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને, એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. એ હંમેશા યાદ રાખજો. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ
કદર ના હોય. તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપી રહ્યા છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી. જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો, જેથી કરીને તમે ખુશ રહી શકો જીવનમાં. ખુશ રહેવા માટે કોઈ ઉંમર નથી હોતી દોસ્તો. જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો ને, તો એ સંબંધનું જીવનમાં કોઈ પણ મહત્વ નથી હોતું. એ સંબંધનો જીવનમાં કોઈ મતલબ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. મિત્રો, કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે ઘર મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. ક્રોધ અને આધિ એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.